આમોદના બુવા ખાતે પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંઘ વડોદરા દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન। આમોદ તાલુકાના બુવા ગામ ખાતે છઠ્ઠો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। આ પવિત્ર પ્રસંગે 5 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂઆત કરી હતી। આ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વિધિ વિધાન અને પરંપરાગત રીત રિવાજો સાથે સંપન્ન થયો હતો। સમગ્ર ગામમાં વરઘોડો કાઢી આનંદ અને ઉલ્લાસના માહોલ વચ્ચે 5 વરવધુ લગ્ન પવિત્ર બંધનમાં બંધાયા હતા। ગ્રામજનો અને સમાજના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। આ પ્રસંગે સમાજના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક ધારાસભ્યોએ પણ હાજરી આપી નવ દંપતીને આશીર્વચન આપ્યા હતા અને તેમના સુખમય વૈવાહિક જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી। સમૂહ લગ્ન મહોત્સવ સમાજમાં એકતા, સહકાર અને સહભાગિતાનો ઉત્તમ દાખલો પુરવાર થયો હતો। રિપોર્ટર ભરત પરમાર, BN ન્યૂઝ ગુજરાતી। બુવા ગામે પાટણવાડી રોહિત સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 5 જેટલી જરૂરિયાતમંદ મા-બાપ વર્ગની દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। ત્યારે વાત કરવામાં સમાજના સમૂહના અધ્યક્ષ એવા ગિરીશભાઈ વકીલ સાહેબ દ્વારા સાથે અશ્વિનભાઈ હોય, ઘણા બધા લોકો છે, ઘણાના નામ મને ખબર નથી, ઘણા બધા ટીમના સમાજના લોકોએ ખૂબ મહેનત કરી, મહિનાઓથી મહેનત કરી સમૂહ લગ્નની તૈયારી કરી હતી, જેમાં 5 દીકરીઓ દ્વારા પ્રભુતામાં પગલાં પાડવામાં આવ્યા છે ને સરસ મજાનું સમૂહ લગ્ન આજે ચાલી રહ્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે પીસવાણી સાહેબ જેઓએ 5000 જેટલી દીકરીઓના કન્યાદાન કર્યા છે। સાથે સાથે બાર એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિ સહિત ઘણા લોકો અને અહીંના ધારાસભ્ય અને પરમ મિત્ર અને ખાસ કહેવાય કે ખૂબ જ સરળ વ્યક્તિ એવા ડીકે સ્વામી પણ અહીં આગળ પધાર્યા હતા। તેઓએ પણ સમાજને શુભ સંદેશા આપ્યા છે। ત્યારે અમોદની આ ધરતી પરથી પાટણવાડિયા રોહિત સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો છે, જેમાં સમાજના લોકોએ નક્કી કર્યું છે અને સમાજના લોકોએ નેમ લીધી છે કે ખોટા ખર્ચા, ફાલતુ ખર્ચા વગેરે ખર્ચા બંધ કરી સમૂહ લગ્નોત્સવમાં જોડાઈ અને ચોક્કસથી સારામાં સારા કાર્યો કરીશું। આગામી 25/4 ના રોજ પણ સમૂહ લગ્નોત્સવ યોજાવાનો છે, ત્યારે ચોક્કસથી સમાજ શિક્ષણ તરફ અને ખર્ચ ઓછા થાય એવા લગ્નો તરફ એટલે કે સમૂહ લગ્નો તરફ દોરવા જઈ રહ્યા છે। ત્યારે ગિરીશભાઈ વકીલ, અશ્વિનભાઈ સહિત પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંઘના તમામ ટીમના તમામ મેમ્બરો, અધ્યક્ષ, સભ્યોએ, પ્રમુખશ્રીએ તમામે ખૂબ મહેનત કરી અને સમૂહ લગ્નને સફળ કર્યું છે। ત્યારે તમામને હૃદયપૂર્વક શુભેચ્છાઓ, આભાર અને સાથે સાથે સર્વ સમાજના વર્ણના લોકોને એક છેલ્લો સંદેશો કે ઘરે ખોટા ખર્ચા ન કરી સમૂહ લગ્નમાં પોતાના દીકરા દીકરીઓને પરણાવી આપણે મોટી એવી રકમ બચાવી અને સમાજના કાર્યો કરવા પડે।